બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના પગલે તાલુકા પંચાયત કચેરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે ગત 25 તારીખે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સભ્યો વચ્ચેના આંતરિક વિવાદના કારણે પ્રક્રિયા મોકૂફ રાખવી પડી હતી, જે દરમિયાન ચૂંટણી અધિકારી પર હુમલો થતા ભારે તંગદિલી સર્જાઈ હતી। આજે બપોરે 11 કલાકે યોજાનારી ચૂંટણીમાં ચૂંટણી યોજાઈ રહી છે, જે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કચેરી પર મોટો પોલીસ કાફલો તૈનાત કરાયો છે। તો 11 વાગે ચૂંટણી યોજાઈ છે, ત્યારે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી। ગત 25 તારીખે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સભ્યો વચ્ચેના આંતરિક વિવાદના કારણે આજે સમગ્ર પ્રક્રિયા છે તે મોકૂફ રાખવી પડી હતી। ચૂંટણી અધિકારી પર હુમલો થતા ભારે તંગદિલી સર્જાઈ હતી, જેના કારણે આજે 11 વાગ્યાથી ચૂંટણીનું અહીંયા આયોજન કરાયું છે। તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કચેરી પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હસમુખ। શું છે વધુ વિગતો આ મામલે? કૃષ્ણા, વાત કરવામાં આવે વાવ-થરાદ જિલ્લાની તો વાવ-થરાદના જે દિયોદર તાલુકા પંચાયત છે, જે દિયોદર તાલુકા પંચાયતની ગત 22-25 તારીખે પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી હતી, અને જે ચૂંટણી દરમિયાન ભાજપના જે સભ્યો હતા જેમની વચ્ચે આંતરિક વિવાદ થતા ચૂંટણી મોકૂફ રખાઈ હતી, અને આજે 27 તારીખે જ્યારે ફરી ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આજે દિયોદર જે તાલુકા પંચાયત કચેરી છે, જે તાલુકા પંચાયત કચેરી આજે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે। 25 તારીખે જ્યારે આ સમગ્ર ચૂંટણીનો જ્યારે વિવાદ થયો, જે વખતે જે ચૂંટણી અધિકારી છે જે ત્યારે પોતે પોતાની ગાડીમાં બેસવા જઈ રહ્યા હતા, ત્યારે તેમના ઉપર હુમલો થયો હતો, અને ત્યારબાદ 10 જેટલા જે કોંગ્રેસના કાર્યકરો છે એમની ઉપર પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી। જોકે આજે આવી કોઈ ઘટના ન બને, જેને લઈ અને વહીવટી તંત્ર તેમજ પોલીસ આ બંને સજ્જ થઈ ગયું છે। જોકે હાલ તો જે સમગ્ર તાલુકા પંચાયત કચેરી છે જેની અંદર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ જ્યારે આજ 11:30 વાગે ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે જે કોંગ્રેસ પક્ષના જે 12 સભ્યો છે અને જે ભાજપના જે 10 સભ્યો છે, જે હાલ તાલુકા પંચાયત કચેરીએ આવી પહોંચ્યા છે। જોકે ટૂંક જ સમયની અંદર જે ચૂંટણી અધિકારી આવે એટલે 11:30 કલાકે ચૂંટણી શરૂ થવાની છે। કૃષ્ણા, જી, આભાર માહિતી આપવા માટે।